ફતેપુરાના ટચ ધ લાઇટ ખાનગી શાળામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવતી શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આક્ષેપ મુજબ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સરકારી શાળાઓ માટે આપવામાં આવતી પુસ્તકો, સ્ટેશનરી, રમતગમતના સાધનો તેમજ ડિજિટલ બોર્ડ સહિતની સામગ્રી ખાનગી શાળામાં જોવા મળી હતી તેવો દાવો કરવામાં આવ્યો છે। ખાસ કરીને ખાનગી શાળામાં ડિજિટલ બોર્ડનો ઉપયોગ થતો હોવાના દાવાનો મામલો વધુ કરવા આવ્યો છે અને ચર્ચામાં આવ્યો છે। જો સરકારી વિદ્યાર્થીઓ માટે ફાળવેલી સામગ્રી ખરેખર ખાનગી શાળામાં પહોંચી હોય તો તે કોના દ્વારા આપવામાં આવી હતી અને ઉપયોગીની મંજૂરી કોણે આપી હતી તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। સમગ્ર મામલે શિક્ષણ વિભાગ નિષ્પક્ષ તપાસ કરે અને હકીકત બહાર લાવે તેવી લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે। જ્યાં દાહોદ ખાતેથી જે સરકારી સ્કૂલનો માલ સામાન હોય છે, પાઠ્યપુસ્તક હોય છે, સામગ્રી, સ્ટેશનરીની સામગ્રી પ્રાઇવેટ સ્કૂલમાં જોવા મળી હતી તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે। જે સરકારી સ્કૂલમાં ડિજિટલ બોર્ડ પણ આપવામાં આવે છે તે પ્રાઇવેટ સ્કૂલમાં જોવા મળ્યું હતું। ભૂક્તિ જે સરકાર છે એમાં ક્યાંક ને ક્યાંક સરકારનું જે મટીરિયલ જે છે એ પ્રાઇવેટ શાળાઓમાં વપરાતું હોય એ પ્રકારની વાત અમને મળી હતી। ફતેપુરાના જે ટચ ધ લાઇટ કરીને જે સ્કૂલ છે એ ટચ ધ લાઇટ સ્કૂલની અંદર જે સરકારી માલ સામાન હોય એ સરકારી માલ સામાનની બાતમી અમને મળીને આજે સવારે જ્યારે આ સ્કૂલ ઉપર અમે આવ્યા અને જોયું તો અહીંયા 4 જેટલા ડિજિટલ બોર્ડ જોવામાં આવ્યા છે। તેની સાથે સાથે જે અલગ અલગ કીટો જે છે, જે નિપુણ સર્જન કીટ કહેવાય તે, બાળકોને ડ્રોઈંગની કીટ આવે તે, પિટારા આવે તે, આ બધી જ બાબતો અત્યારે અહીંયા એટલે કે આ ટચ ધ લાઇટ જે સ્કૂલ છે ત્યાં જોવા મળી રહી છે અને આ સરકારી સામાન છે। આપણે દરેક વખતે એવું કહેતા હોય છે કે વિદ્યાની ચોરી ન થાય, સરસ્વતીની ચોરી ન થાય, પણ આ લોકો એ વિદ્યાની પણ ચોરી કરે છે, સરસ્વતીની પણ ચોરી કરે છે અને સરસ્વતીના ધામમાં રહીને વિદ્યાની ચોરી કરે છે। આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ફક્ત બેદરકારી કે લાપરવાહી નથી, આની ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ। કેમ કે જાણી જોઈને સુનિયોજિત કાવતરું રચી જે સરકારી બાળકો છે એટલે કે કહી શકાય સરકારી શાળાના જે બાળકો છે એને મળવા પાત્ર જે સામાન હોય એ સામાનનો ગેરઉપયોગ કરી અને પોતાની ખાનગી શાળામાં આ સામાન આપવામાં આવી રહ્યો હતો। અત્યાર સુધી આ જે સામાન જે છે એ સામાનનો ગેરઉપયોગ લગભગ 2023-24 થી કરવામાં આવે છે। ડિજિટલ બોર્ડ 4 ધ્યાન પર આવેલા છે। હવે એ ક્યાંથી આવ્યા છે એ બધું વિગતે શાળા પાસેથી ખુલાસો લઈ માહિતી લઈ અને એના રિપોર્ટમાં જ ખ્યાલ આવશે। સીઆરસી કોર્ડિનેટર ટ્રસ્ટમાં છે કે નહીં, ટ્રસ્ટ મેમોરેન્ડમ જોઈશું તો ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર એમાં ટ્રસ્ટી છે કે નથી। અને જો તેઓ અહીં આવીને બેસતા હોય ને એના તો કોઈ એવિડન્સ મળતો તો તેમની સામે પણ શિક્ષાત્મક કાર્ય કરવાનું ભલામણ કરવામાં આવે। સૌપ્રથમ તો અત્યારે જ્યારે મારા ધ્યાન પર આ માહિતી આવી છે તો તત્કાલ હું આ શાળાની મુલાકાતે આવી ગયો છું અને શાળામાં જે એવિડન્સ છે, જે ધ્યાન પર આવી છે એ બાબતે તપાસ કરી અને વડી કચેરી મોકલવામાં આવશે અને ત્યારબાદ સરકારના નિયમો અનુસારની કાર્યવાહી શાળા સામે કરવાની જરૂર પડશે તે રીતનું પણ કરવામાં આવશે। મુદ્દાના પ્રાથમિક દ્રષ્ટિએ બોક્સ જોતા સરકારના સિમ્બોલ વાળા બોક્સ છે, પરંતુ તપાસની અંદરથી જ ખ્યાલ આવશે કે ભાઈ આ ક્યાંનો માલ છે।